જય શ્રી રામ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની બ્લોગ. તો કાલે આપણે રાતે લગ્નમાંથી રાતે આવતા રહ્યા હતા ને અત્યારે હવે સવારમાં જવાનું આપણે જાઈનમાં, એટલે આપણે થઈ ગયા તૈયાર અને સીધા જ હળવદ પહોંચી ગયા. અનમોલ બંગલોઝમાં ફોટોશૂટ ચાલુ હતું, અહીંયા પણ ફોટોશૂટ કરતા હતા એટલે સીધા જ આપણે અહીંયા પહોંચી ગયા. કીધા હવે સીધા આપણે હાલા જઈએ ફોટોશૂટ કરી. ત્યાંથી ના અમારો વરરાજો જોઈ લેજો. હરખ હાથ તો માં તો નહીં વરરાજાને, પણ કાલ થાય એ ખબર નહીં હવે. વેરી ડેન્જરસ. પછી ત્યાંથી ફોટોશૂટ પતાવીને ફટાફટ આપણે નીકળવાનું હતું, કારણ કે આવતો તો ફોન, એટલે ફટાફટ આપણે નીકળી ગયા. આગળ જાઈનની ગાડીને પાછળ આપણી ગાડી હતી અને ત્યાંથી સીધા જ પહોંચ્યા આપણે કવાડિયાના પાટીએ, કારણ કે અહીંયા આપણું ડીજે રાહ જોઈને ઊભું હતું. ત્યાં પહોંચ્યા હતા ડીજે આગળ ને પાછળ ગાડીઓની કરી નાખી લાઈન અને સીધા કવાડિયા તરફ આપણે નીકળી ગયા. અને જો ગાડીઓની લાઈન છે ને, એક જ ધારી લાઈન હતી ગાડીઓની, 20-25 ના પહોંચી ગયા આપણે કવાડિયા ગામમાં. ને જો કવાડિયા ગામમાં પહોંચતા થોડુંક ટ્રાફિક જામ જેવું કરી નાખ્યું, કારણ કે ગાડીઓની લાઈન જેવડી હતી ને થોડુંક થઈ ગયું ટ્રાફિક જામ. ને પછી અહીંયાથી જો ડીજે આવી ગયું ને ફૂલ બગડા સટી બોલે નાખી, વરરાજાની થઈ ગઈ એન્ટ્રી. અને ડીજે જો તમે વાગે છે ને વાહે જો પછી ઢોલના તાલે બધા મામા મંડા રમવા, દેશી ઢોલના તાલે, કારણ કે વહેલું મોડું બંધારણ તો થવાનું જ છે. એટલે અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે ઢોલની, કારણ કે બંધારણ થાય ને તો ઉપાધિની. પછી જો વરરાજાને પરણાવીને કમ્પ્લેટ પરણાવીને આપણે રિટર્ન હવે છે ને વિદાય માટે જઈને અહીંયાથી સીધા જ આપણે આવતા રહ્યા ઘરે. મળશું નવા બ્લોગમાં.